રાજકોટમાં સરાઝા બેન્ક્વેટ હોલ ખાતે આર્ટ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવશે। તારીખ 15 ડિસેમ્બર રવિવારના રોજ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવશે। સમગ્ર ગુજરાતના 100થી વધુ આર્ટિસ્ટ આ કાર્યક્રમમાં ભાગ લેશે। આર્ટ કાર્યક્રમમાં આર્ટના ટીચર દ્વારા આર્ટ શીખવાડવાનું પણ આયોજન કરવામાં આવશે। આ કાર્યક્રમ ગુજરાતના આર્ટિસ્ટો માટે નોમિનલ ચાર્જથી કરવામાં આવશે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા આર્ટ ફિએસ્ટાના આયોજકોએ માહિતી પૂરી પાડી હતી। ચાઇલ્ડહુડથી જ આર્ટિસ્ટ છું। એટલે મને નાનપણથી જ શોખ છે પેઇન્ટિંગ્સ કરવાનો। બરાબર। પણ રાજકોટમાં આપણને ખબર છે, હું રાજકોટમાં જ મોટી થઈ છું અને સ્કૂલિંગ ને બધું અહીંયા છે। પણ રાજકોટમાં એક આપણે છે કે થોડુંક શાંતિવાળું વાતાવરણ હોય અને લોકોને જે મજા આવે એ કરતા હોય, કંઈક અલગ કરવામાં કે ચલો આર્ટ ને કલ્ચરલ સેક્ટર માટે આપણે કાંઈ રાજકોટમાં આમ જોઈએ તો મેજરલી કાંઈ છે નહીં। મારે પોતાને મારે એક્ઝિબિશન કરવા હતા તો અત્યારે મારે મુંબઈ જવું પડે આર્ટ ફેરમાં ઓર દિલ્હી જવું પડે। ત્યાં બે જગ્યાએ આર્ટ ફેર થાય છે એવરી યર અને બહુ મોટા થાય છે। ત્યાં આખા ઇન્ડિયામાંથી હજારો આર્ટિસ્ટ આવે છે। હવે એમાં આપણી એક આર્ટ રજૂ કરવું ત્યાં છેક જવું પડે તો એ વસ્તુ આપણને રાજકોટમાં કેમ ન મળે? એટલે મને પોતાને આટલા વર્ષોથી નથી મળ્યું, પણ મને એમ થાય કે રાજકોટમાં ઘણા આર્ટિસ્ટ છે, તમે જુઓ તો કોઈને ખબર નથી, પણ રાજકોટમાં હજારો આર્ટિસ્ટ છે। હવે એ લોકોને મારા જેવો પ્રોબ્લેમ ફેસ ન કરવો પડે કે કાંઈ છે જ નહીં રાજકોટમાં, તો એના માટે આપણે ઇવેન્ટ કરી છે કે બધા આવે આર્ટિસ્ટ જ ખાલી રાજકોટના અને પોતાના પેઇન્ટિંગ્સ છે ઓર હાથેથી બહુ સરસ સરસ બધા બનાવે છે, તો એ કલા બહાર આવે એના માટે આ ઇવેન્ટ કરી છે કે રાજકોટના આર્ટિસ્ટને એક પ્લેટફોર્મ મળે। હવે આર્ટ ફિએસ્ટા જ્યારે ફર્સ્ટ ટાઈમ થાય છે રાજકોટમાં અને કદાચ ગુજરાતમાં બી આવી ઇવેન્ટ ફર્સ્ટ ટાઈમ થાય છે, તો સ્ટાર્ટિંગમાં લોકોને નહોતો ટ્રસ્ટ આવતો કે આ ઇવેન્ટનો રિસ્પોન્સ કેવો હશે, પણ અત્યારે ખૂબ જ સારો રિસ્પોન્સ છે ને આપણી પાસે ગુજરાતભરમાંથી 100+ આર્ટિસ્ટે પાર્ટ લીધો છે ઓલરેડી। અને હવે હજી આવે છે ને મારે ના પાડવી પડે છે કેમ કે જગ્યા નથી આપણી પાસે। આખો હોલ ફૂલ ફિલ થઈ ગયો, પેક થઈ ગયો છે। સરાઝાનો બેન્ક્વેટ હોલ આખો પેક થઈ ગયો છે એટલે આપણી પાસે જગ્યા નથી। બીજું, હું પોતે આર્ટિસ્ટ છું એટલે મેજરલી મેં આખી ઇવેન્ટનું પ્રોફિટ નો લોસ બેઝ ઉપર કરેલી છે કે જે પ્રોફિટ કમાવા માટે નથી કરી, સ્પેશિયલી આર્ટિસ્ટ લોકોને એક પ્લેટફોર્મ મળે એટલા માટે જ કરેલી છે। એટલે ખૂબ સારો રિસ્પોન્સ છે। હવે રાજકોટના લોકોનો રિસ્પોન્સ જોઈ છે કે તમે લોકો આર્ટને અવેરનેસ માટે આપણા આર્ટિસ્ટને મોટિવેશન આપવા માટે તમે આવો। પહેલી મેજર વસ્તુ એ છે કે ઘણા રાજકોટમાંથી સિનિયર આર્ટિસ્ટ છે કે જેમનું આર્ટ મારું કદાચ એમની સામે ઓછું પડે એવા આર્ટિસ્ટને તો આપણે જોવાનું જ નથી કે એ લોકો આવે છે, આપણે વેલકમ કરીએ છીએ એમને। બીજું છે કે જે લોકો શીખે છે અત્યારે પણ એ લોકોનું આર્ટ ઘણું સારું છે, હવે એ લોકોને એક પ્રોત્સાહનની જરૂર છે। તો અમારી એક કમિટી છે, એક માઇલસ્ટોન અમે સેટ કરેલા છે કે આવું આર્ટ, પ્રેઝન્ટેબલ આર્ટ એ લોકોનું લાગતું હોય તો અમે બધા આર્ટિસ્ટને લીધા જ છે કે એ લોકોને બી પ્રોત્સાહન મળે। ખાસા ઇવેન્ટ એટલે જ છે, એટલે મેજરલી બધા આર્ટિસ્ટને અમે રજીસ્ટર કર્યા જ છે। એટલે 100માંથી 50% આર્ટિસ્ટનું સિલેક્શન કરીશું, રાઈટ। હવે મેજરલી કમર્શિયલી સ્ટાર્ટ કરીએ તો રજીસ્ટ્રેશનથી સ્ટાર્ટ કરીએ તો ઇવેન્ટમાં એ લોકોએ પાર્ટ લેવા માટે બહુ નોમિનલ ચાર્જ આપ્યો છે કે જેથી એ લોકો બધા આર્ટિસ્ટ પાર્ટ લઈ શકે, બરાબર છે। સેકન્ડલી, એ લોકોને પોતાને સેલ કરવું છે પોતાનું આર્ટ ત્યાં આખી ઇવેન્ટમાં, તો એ લોકો સેલ કરી શકે છે। એ લોકોનું જે રીતનું આર્ટ છે આર્ટિસ્ટને પોતાને ખ્યાલ હોય જ છે કે મારા આર્ટનો કેટલો ચાર્જ આવી શકે, કેટલું આવી શકે, એટલે એ લોકો પોતાના રેટ્સ લગાડશે અને ત્યાં સેલ બી કરશે। પોતાનું નેમ, પેઇન્ટિંગનું નેમ અને પોતાનો ફોન નંબર અને એના પેઇન્ટિંગની પ્રાઇસ ઇફ એ લોકોને સેલ કરવું છે તો એ લોકો કરી શકશે। હવે આર્ટ ઇવેન્ટ ખાલી એક્ઝિબિશન જ નથી, પણ એમાં અલગ અલગ ટાઈપ્સના આર્ટ ન્યા બી શીખવવામાં આવશે કે જ્યાં 8 થી 10 અલગ અલગ ટાઈપના વર્કશોપ્સ છે કે ત્યાં પ્રોફેશનલ ટીચર્સ આવી આર્ટના અને આર્ટ શીખવશે, એટલે બધા લોકો ત્યાં ઓન ધ સ્પોટ શીખી બી શકશે। હવે આર્ટ બેઝિકલી જોઈએ તો શું છે કે આર્ટ છે એ તમારું એક્સપ્રેશન છે કે તમારી જે ફિલિંગ્સ છે એનું એક્સપ્રેશન છે। આજકાલ લોકો એક્સપ્રેસ ઓછું કરે છે એટલે સ્ટ્રેસ વધી ગયો છે। ગમે આર્ટ તમે કરો, મ્યુઝિક સાંભળો કે ડાન્સ કરો કે પેઇન્ટિંગ કરો, એમાં તમારા એક્સપ્રેશન્સ બહાર આવે છે, તમારા વ્યૂઝ બહાર આવે છે, એ લોકો આજકાલ ઓછું કરે છે એટલે સ્ટ્રેસ વધી ગયો છે। એટલે આજે લોકોને આર્ટ કરવાની વધારે જરૂર છે કે લોકો કામ ડાઉન થાય, કુલ ડાઉન થાય અને સ્ટ્રેસમાંથી બહાર આવે
અને એના માટે આપણી ગવર્મેન્ટે જોઈએ તો રાજકોટમાં ઓછામાં ઓછી 2 થી 3 ગેલેરીઝ એવી ક્રિએટ કરવી જોઈએ કે જ્યાં લોકો પોતાનું આર્ટ એક્ઝિબિટ કરી શકે. નમસ્તે. રાજકોટના લોકો માટે આ એક પહેલી વાર થવા જઈ રહી ઇવેન્ટ છે આર્ટ ફિએસ્ટા 2024 કે જે રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના આર્ટિસ્ટ માટે ક્રિએટ કરેલી છે કે જ્યાં ગુજરાતભરમાંથી 100+ આર્ટિસ્ટ આવે છે અને પોતાનું એક્ઝિબિશન આર્ટ અને પેઇન્ટિંગ્સ અને હેન્ડમેડ પ્રોડક્ટ્સનું એક્ઝિબિશન અને સેલ કરશે. આ આખી ઇવેન્ટ નો પ્રોફિટ નો લોસ બેઝ ઉપર ક્રિએટ કરવામાં આવી છે અને આપણા સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં અને ગુજરાતમાં આર્ટ માટે અવેરનેસ આવે તે માટે આ આખી ઇવેન્ટ ફ્રી એન્ટ્રી કરવામાં આવેલી છે. એટલે હું લોકોને અપીલ કરું છું કે તમે ખાસ બધા જોવા આવો અને આપણા આર્ટિસ્ટને એક મોટિવેશન અને ઇન્સ્પિરેશન આપો. થેન્ક યુ.